નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત વીકલી ટોપિક્સમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને આ સપ્તાહે બજારે અનેક ઉતાર ચઢાવ જોયા. ન માત્ર લાર્જ કેપ પરંતુ મિડ કેપ સ્ટોક્સમાં પણ એક ઘટાડો જોવા મળ્યો. એસેમ્બલી ઇલેક્શન નિમિત્તે ટ્રેડિંગ હોલિડે બુધવારે હતો એટલે એક નાનું ટ્રેડિંગ સપ્તાહ હતું, પરંતુ ઘણી બધી હલચલ માર્કેટમાં જોવા મળી. વૈશ્વિક બજારો હોય, એફઆઈએસ સેલિંગ હોય, સ્થાનિક સંકેતો અને સ્ટોક સ્પેસિફિક, ગ્રુપ સ્પેસિફિક કોઈ સમાચાર હોય એની પણ અસર જોવા મળી છે. તો હવે આ બધા વચ્ચે આવતા સપ્તાહની તૈયારી આપણે કરવાની છે કે આ સ્ટોક્સમાં ફોકસ હોવું જોઈએ અને માર્કેટમાં આટલી વોલેટિલિટી છે તો ક્યાં સારી કંપનીઓ જે છે તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ, આ બધા પર ચર્ચા કરવાની છે આપણા એક્સપર્ટ્સ પાસેથી. આપણી સાથે જોડાઈ રહ્યા છે એચડીએફસી સિક્યોરિટીઝના સીએમટી સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની અને સાથે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ. આ બંનેનું સ્વાગત છે શો પર. વિનય, એક શરૂઆત કરીએ, આપની પાસેથી વ્યૂ લઈએ. જે રીતે એક સપ્તાહની શરૂઆત આપણે જોઈ, ત્યારબાદ જે એ રીતે હતું કે એક્ઝિટ પોલનું એક રિએક્શન બજાર બતાવે, પરંતુ એ પહેલાં અદાની ગ્રુપને લઈને સમાચાર આપણને આવતા દેખાયા હતા. માર્કેટમાં ક્યારેક રિકવરી, ક્યારેક ફરી ડે સાઈથી માર્કેટ નીચે આવે. માર્કેટ બ્રિજને લઈને જે કન્સર્ન, એફઆઈએસની સેલિંગ, ઘણા બધા સંકેતો આપણે ડોમેસ્ટિક ફ્રન્ટ પર જ જોઈ રહ્યા હતા. આ બધા વચ્ચે હવે સેટઅપ તમે આગળ બજાર માટે કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી બેંક પર વ્યૂ લઈએ. તો ગુડ આફ્ટરનૂન એન્ડ થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન ધ શો. તો ડેફિનેટલી એક પુલબેકની શરૂઆત થઈ ગઈ છે અને અમને એવું લાગે છે કે આ નિફ્ટીમાં એક ઓવરસોલ્ડ સ્ટેટસમાંથી એક પુલબેક રેલી જે સ્ટાર્ટ થઈ છે હજુ પણ એક્સટેન્ડ થઈ શકે છે. મને એવું લાગે કે 23,850 થી લઈને 24,000 સુધીના ટાર્ગેટ અહીંયાથી આવી શકે છે આવનારા સેશન્સમાં. તો એક પુલબેક રેલી હું તમને કહી રહ્યો છું, ફરીથી રિપીટ કરીશ, પુલબેક રેલી. હજુ પણ આપણે બુલિશ રિવર્સલ ઉપર બેટ નથી લઈ રહ્યા. 11% નિફ્ટીમાં જે ઘટાડો આવ્યો છે અને જે 23,260ના જે આપણે બોટમ બનતા જોયું ત્યાંથી જે રિકવરી આવે છે, એવું લાગે છે કે આ પુલબેક એક્સટેન્ડ થવો જોઈએ અને લગભગ 23,850 થી 24,000 સુધીના ટાર્ગેટ થવા જોઈએ નેક્સ્ટ એક વીકમાં. એ અમારો વ્યૂ છે. તો એક સારા સેટઅપ બન્યા બાદ એક પુલબેકની તૈયારી થઈ ગઈ હતી અને હવે એક પાર્ટિસિપેશન થઈ રહ્યું છે અને જે રીતના સેક્ટરનું પાર્ટિસિપેશન છે એને એવું લાગે છે કે ડેફિનેટલી માર્કેટ અહીંયાથી આગળ વધવું જોઈએ અને લગભગ 24,000 સુધીના પણ ટાર્ગેટ તમને અહીંયાથી દેખાઈ શકે છે. તો એક પોઝિટિવ આઉટલુક છે નેક્સ્ટ 1 થી 2 વીક માટે. ચોક્કસથી ધ્યાનમાં રાખવું જોઈએ અને હવે જો મને લાગે છે કે 23,400 નું એક લેવલ તમારો સ્ટોપ લોસ બની જાય છે. જ્યાં સુધી 23,400 ની નીચે બંધ નથી આપતું નિફ્ટી, ત્યાં સુધી આપણે નેગેટિવ સાઈડનો વ્યૂ ના લેવો જોઈએ. ઇનફેક્ટ વી કેન બેટ ઓન લોંગ ટ્રેડ્સ અને લગભગ 24,000 ની આસપાસ જો નિફ્ટી આવી જાય તો ત્યાં પ્રોફિટ બુક પણ કરી લેવું જોઈએ. અને ઘણા બધા સેક્ટર્સ જે કે આઉટ પરફોર્મ કરી શકે છે તેના ઉપર આપણે ધ્યાન રાખીશું અને એમાંથી જ આપણે એક સ્ટોક પિક્સ કાઢ્યા છે આજના શો માટે. તો એક પોઝિટિવ આઉટલુક મારા હિસાબે લઈને ચાલવું જોઈએ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર. ડેફિનેટલી. તો હવે એક વ્યૂ પોઝિટિવ આવતો દેખાઈ રહ્યો છે ઇન્ડેક્સ સ્પેસિફિક અને નિફ્ટી 23,400નો સ્ટોપ લોસ 24,000 પર પ્રોફિટ બુક પણ તમે કરી શકો છો. અને જે રીતે વિનય જણાવી રહ્યા છે, એક સેક્ટર સ્પેસિફિક એક ફોકસ, તો એ સેક્ટર અને સ્ટોક્સ પર પણ ચર્ચા કરીએ. ભાવિન, સ્વાગત છે આપનું પણ. અને એક વ્યૂ માર્કેટ માટે, ભાવિન, છેલ્લા ઘણા સેશન્સથી જે આપણે બજાર માટે એક ચાલ જોઈ રહ્યા છીએ, ઇન્ડેક્સના રિટર્ન્સ શો, સ્ટોક સ્પેસિફિક, કારણ કે એક અમુક ગણીને એક એક્સેપ્શનલ કંપનીઓ હોય છે કે જે ક્યાંક ને ક્યાંક સમાચારનું એક કંઈ રિએક્શન આપે છે. બાકી આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં આટલું ઇન્ડેક્સ સ્પેસિફિક એક સેલ ઓફ છે. સાથે જ માર્કેટ બ્રીથ જે આટલી નેગેટિવ વોલેટિલિટી ઇન્ડેક્સ જે આપણે સૂચવી રહ્યું હતું, બજાર માટેના જે સંકેતો હતા, તમે સેટઅપ કઈ રીતે જણાવશો અને હવે કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ આગળ નિફ્ટી અને નિફ્ટી બેંક માટે? યસ, ગુડ આફ્ટરનૂન ચાંદની. જે હિસાબથી આપણે ઓવરઓલ સેટઅપ જોઈ રહ્યા છે કે એફઆઈ નું જે સતત સેલિંગ આવી રહ્યું છે, ગયા ગુરુવારે માર્કેટ જરાક સેટલ થવાની કોશિશ કરી રહ્યું હતું, પણ ગઈકાલે આપણે જોયું કે આપણે અડાની ગ્રુપમાં ન્યૂઝ આવ્યા અને ત્યારબાદ બહુ મેસિવ પ્રેશર હતું માર્કેટમાં, પાછું એફઆઈ ના સેલિંગ ફિગર્સ મોટા આવવા માંડ્યા. એટલે અને આજે પહેલો દિવસ છે પાછો કે જે આપણે એક રિકવરીની જે આશા હતી એ આવવાની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું છે અત્યારના. નોંધલેસ, હેવિંગ સેડ ધેટ, હવે અત્યારે આપણે જોવાનું છે કે આ લેવલ્સ પરથી માર્કેટ હવે કેવી રીતે રિએક્ટ કરે છે. ડેફિનેટલી જે હિસાબથી સ્ટ્રક્ચર છે, ઓવરસોલ્ડ થઈ ગયું છે નિફ્ટી. 200 દિવસની જે એવરેજ હોય એની નીચે ટ્રેડ કરી રહ્યું હતું અને આજે એક સારો પુલબેક આપણને જોવા મળેલો છે, જેનાથી લઈને 200 દિવસની એવરેજની ઉપર આપણે આવી ગયા છે. છેલ્લા 4 દિવસથી નીચે ચાલી રહ્યા હતા. એ એક સારો સંકેત છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે નિફ્ટીમાં એક ચેનલ, ડાઉનવર્ડ સ્લોપિંગ ચેનલ જેવી બની રહી હતી અને એનું લોઅર એન્ડ હતું અને એનું અપર એન્ડ પાછું 23,850 પાસે આવી રહ્યું છે. એટલે મને એમ લાગે છે કે અત્યારના જે મૂવ છે, જે અહીંયાથી 200 પોઈન્ટની એક મૂવ આવી શકે છે આવતા 2 થી 3 દિવસમાં. અને ત્યાં આપણે પછી રિવ્યુ કરવું જોઈએ. જેમ આપણા સહયોગીભાઈએ કીધું કે 23,800 થી 24,000 સુધીના લેવલ્સ દેખાઈ રહ્યા છે. ડેફિનેટલી આ એક બાઉન્સ બેક દેખાઈ રહ્યો છે. કમ્ફર્ટેબલ લેવલ્સ પર છે અત્યારના માર્કેટ અત્યારના.
મને ખાલી એટલું જ છે કે હવે એફઆઈ નો સેલિંગનું જે ઇન્ટેન્સિટી છે, એ જો ગ્રેજ્યુઅલી ઓછી થતી જાય, તો આપણે એક સારો મૂવ જોવા મળી શકશે. બટ આઈ થિંક 24,000 ની ઉપર જ સસ્ટેન કરશે, પછી જ એક ફ્રેશ વ્યૂ લાંબા ગાળાનો લેવો જોઈએ મારા હિસાબે. અને બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી બી ડેફિનેટલી એક રાઇઝિંગ ચેનલમાં જ ટ્રેડ કરી રહી હતી અને રાઇઝિંગ ચેનલનો લોઅર એન્ડ પર આવી ગઈ હતી. અને આ જે ચેનલ ચાલી રહી હતી એ લગભગ 2022 જૂનથી લઈને બની રહી હતી. એના લોઅર એન્ડ પર આવી ગઈ છે. 50,000 નો જે સપોર્ટ છે એ છે. પ્લસ એની જે 200 દિવસની એવરેજ હોય એ 50,000 પાસે હતી. એટલે ત્યાં ટ્રેન્ડિંગે 2 થી 3 દિવસનો ટાઈમ સ્પેન્ડ કર્યો અને એક ફ્રેશ મૂવની શરૂઆત કરી રહી હતી. આપણે જોયા હતા કે ઓવરઓલ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ઓવરઓલ પ્રેશર નહોતું. ગઈકાલે સારું એવું પ્રેશર આવ્યું બીકોઝ ઓફ ધ ન્યૂઝ that came in from US. બટ અપાર્ટ ફ્રોમ ધેટ આઈ થિંક ફાઇનાન્શિયલ્સ આર બેટર પ્લેસ્ડ અને મને એમ લાગે છે કે બેંક નિફ્ટી અહીંયાથી લીડ કરી શકે છે માર્કેટને. ઉપરમાં આપણને 51,500 થી લઈને 52,000 સુધીના શોર્ટ ટર્મમાં લેવલ્સ જોવા મળી શકે છે. નીચેમાં 50,300 નો બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. એ હોલ્ડ કરવો જોઈએ. તો એક સારું મૂવ જે આપણે એન્ટિસિપેટ કર્યા છે એ આવશે. ઓકે, 23,800 અને 24,000 લેવલ્સ મહત્વના રહેશે નિફ્ટી માટે. નિફ્ટી બેંક પર 50,300નો એક સપોર્ટ અને ઉપર 51,000 52,000 સુધીના લેવલ્સ આપણને બતાવી શકે છે. સ્ટોક્સ પર પણ હવે ચર્ચાની શરૂઆત કરીએ. વીકલી ટોપિક્સ તો વિનય, તમારી સાથે શરૂઆત કરી. જે રીતે તમે પણ ઓપનિંગ કમેન્ટ્રીમાં પણ જણાવ્યું હતું કે સારા સેક્ટરની સારી કંપનીઓ ખાસ એક ફોકસમાં રાખવી જોઈએ, તો ફર્સ્ટ રેકમેન્ડેશન તમારા તરફથી ક્યાં રહેશે આજે વીકલી ટોપિક્સમાં? મારા તરફથી ફર્સ્ટ રિકમેન્ડેશન રહેશે પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી. મિડ સાઇઝ પ્રાઇવેટ સેક્ટર બેંક છે કે જે આવા માર્કેટમાં પણ એ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યો છે અને એક ડેરિવેટિવ સ્ટોક પણ કહી શકાય, એક લાર્જ કેપ સ્ટોક કહી શકાય. NSE 200 નો એક બિલોંગ કરે છે ફેડરલ બેંક. તો ફેડરલ બેંક આપણે ગઈકાલે જેને એક નવો ઓલ ટાઈમ હાઈ બનતા જોયો તો 211-211.50 ની આસપાસ અને આજે પણ ફ્લેટ ટ્રેડ કરી રહ્યો છે. મને લાગે છે કે આ એક સ્ટોક બહુ જ મજબૂત છે, એનો ટેકનિકલ સેટઅપ અને આવનારા ટાઈમમાં પણ આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહેવું જોઈએ. તો મને એવું લાગે છે કે 1 થી 2 વીક નહીં પણ ઇનફેક્ટ તમે 1 થી 2 મહિનાના નજરિયાથી પણ તમે આમાં લોંગ ટ્રેડ કરશો તો અહીંથી સારા પૈસા મળી શકે છે. તો ફેડરલ બેંકમાં મારી સલાહ રહેશે 209 ની આસપાસ લોંગ કરવાની. હું એક આ પોઝિશનલ સલાહ આપી રહ્યો છું. આ 1 વીક માટે નથી પણ 1 મહિના માટે તમે કન્સિડર કરી શકો છો. તો 209 થી 199 ની રેન્જમાં બે ભાગમાં તમે બાય કરી શકો છો. 195 નો એક સ્ટોપ લોસ રહેશે અને અપસાઇડમાં મને એવું લાગે છે 224 ના ટાર્ગેટ તમે આમાં જોઈ શકો છો. તો 224 ઇઝ ધ ફર્સ્ટ ટાર્ગેટ અને ફોલોડ બાય 240. 224 અને 240 આ બે મારા ટાર્ગેટ રહેશે ફેડરલ બેંકમાં. તો મારી પહેલી પસંદગી પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી ફેડરલ બેંક વિથ અ ટાર્ગેટ ઓફ 224 એન્ડ 240 અને તમારો સ્ટોપ લોસ જે છે 195 ઉપર રહેવો જોઈએ અને તમારે બે ભાગમાં બાય કરવાનું છે. એક 209 ઉપર અને બીજો ભાગ રહેશે 199 ઉપર. ઓકે, તો ફેડરલ બેંક સૌથી પહેલાં તો વિનય તરફથી રેકમેન્ડેશન છે 1 થી 2 મહિના માટેનો એક પોઝિશનલ વ્યૂ માટે છે. શોર્ટ ટર્મની 195નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે અને ઉપરની તરફ 224-240ના ટાર્ગેટ તમને બતાવી શકે છે અને તબક્કાવાર રોકાણ કરવાનું છે. 209 અને 199 આ લેવલ્સનું તમે ધ્યાન રાખજો. તો અહીંયાથી ટ્રાન્ચીસમાં એક વ્યૂ બનતો ફેડરલ બેંક માટેનું ફર્સ્ટ રેકમેન્ડેશન વિનય તરફથી. હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે મોતીલાલ ઓસવાલના રાહુલ શાપન. રાહુલ, સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતમાં. એક વ્યૂ રાહુલ પહેલાં સેટઅપ સમજી લઈએ બજાર માટેનું. જે રીતે આ સપ્તાહની એક શરૂઆત આપણે જોઈ રહ્યા છીએ અને ઘણા બધા આપણે પણ જ્યારે તમે શોમાં પણ જણાતા ત્યારે આપણે માર્કેટ પર ચર્ચા ઇન્ડેક્સ સ્પેસિફિક છે, ફાઇઝના નંબર્સને લઈને છે, માર્કેટ બ્રિજને લઈને, ગ્લોબલ સેટઅપ આ બધા પર આપણે કરી છે. હવે જ્યારે એક થોડી ઘણી રિકવરી બજાર બતાવી રહ્યું છે, આજે પણ આપણે જોયું કે એક મજબૂતી સાથેના સંકેતો એ પ્રમાણે આજે ઓપનિંગ જોવા મળ્યું બજારમાં. એક રિકવરી અદાની ગ્રુપની કંપનીઓની જે ગઈકાલે અસર હતી ત્યાંથી પણ થોડું એક રિકવરી અને ત્યાંથી માર્કેટ થોડું બહાર આવ્યું. કઈ રીતે આ સેટઅપ વચ્ચે હવે તમે જોઈ રહ્યા છો આવનારા સમયમાં માર્કેટને નિફ્ટી બેંક પર? ગુડ આફ્ટરનૂન. અને જે હિસાબે સેટઅપ આપણે જોઈ રહ્યા છે, ઓબ્વિયસલી નિફ્ટીના અંદર સારી પુલબેક જોવા મળી છે. 300 પોઈન્ટની રેલી અત્યારના જોઈ રહ્યા છે આપણે. તો મારા ખ્યાલથી ઇમ્પોર્ટન્ટલી લેવલ પર્સપેક્ટિવથી જે 350 નું લેવલ હતું અને મારા ખ્યાલથી 26,350 વોઝ અ ગુડ લેવલ અને એ બ્રેક નથી કર્યું અને મારા ખ્યાલથી જો નીચે આવે તો જ મારા ખ્યાલથી 200 સુધીના લેવલની વાત હતી. તો મારા ખ્યાલથી અત્યારના હવે જે રેઝિસ્ટન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જે લાગી રહ્યો છે that could be at 23,740 એ આસપાસ રેઝિસ્ટન્સ થઈ શકે છે. અગર જો એ કુદાવે તો 23,900 ની આસપાસ આવી શકે એવું માનવું છે. અને જે હિસાબે ઓપ્શન ડેટા સજેસ્ટ કરી રહ્યા છે કે 23,200 ને 23,700માં રાઇટર્સ જોવા મળી રહ્યા છે. જો અગર 700 કુદાવે તો મારા ખ્યાલથી હજી એક રેલી હજી પણ 100-150 પોઈન્ટની ફાસ્ટ રિકવરી એકવાર નિફ્ટી પર્સપેક્ટિવથી જોવા મળી શકે એમ છે.
બેંક નિફ્ટીની વાત કરીએ તો મારા ખ્યાલથી ઇમ્પોર્ટન્ટલી ઓબ્વિયસલી છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે એચડીએફસી બેંક પરફોર્મ કરતો જોવા મળ્યો છે અને મોમેન્ટ જોવા મળી છે બેન્કિંગના ઉપર. તો ઇમ્પોર્ટન્ટલી બેન્કિંગની અંદર જ્યાં સુધી 450 ની નીચે બંધ નહીં આવે તો મને નથી લાગતું કે મેજર કોઈ સેલ ઓફ જોવા મળશે અને સપોર્ટ જે છે એ 49,900 નો ત્યારબાદ જોવા મળશે અને ઉપરમાં રેઝિસ્ટન્સ 51,500 ની આસપાસ બેંક નિફ્ટીની અંદર જોવા મળી શકે એમ છે. ઓકે, 51,500 રેઝિસ્ટન્સ એક આપ્યું નિફ્ટી બેંક માટે અને સાથે નિફ્ટી માટે પણ લેવલ્સ ધ્યાનમાં રાખો 23,740, 23,900. તો ખાસ કરીને ઇન્ડેક્સ સ્પેસિફિક ચર્ચા કરી છે અને હવે સ્ટોક્સ પણ જાણીએ. ભાવિન, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ રેકમેન્ડેશન તમારું કયું સેક્ટર, એની કઈ કંપની રહેશે? યસ, મારો પહેલો પિક છે એ છે લાર્સન એન્ડ ટુબ્રો. બહુ જ સારા એવા નંબર્સ એને આપેલા છે આ વખતે અને ઓવરઓલ એનું સ્ટ્રક્ચર બી એક ખાસું એવું સપોર્ટ બેઝડ આવી ગયું છે અને બાઇંગ દેખાઈ રહ્યું છે નીચના લેવલ્સ પર. એટલે આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ કંપનીઝ આપણે જો ઇન્ફ્રા સ્પેસમાં અને ઓવરઓલ આપણે જો ઇન્ડિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેમાં જો આપણે રમવું હોય તો. એટલે મારું રેકમેન્ડેશન છે બાય કરવા માટે 3,555 પાસે ટ્રેડ કર્યો છે. 3,450 ના સ્ટોપ લોસ થી 3,800 સુધીના લેવલ્સ આપણને એલ&ટી બતાડી શકે છે. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી ગુડ કંપની અને પરફોર્મન્સ બી સારું બતાવે છે. ઓકે, તો એલ&ટી ફર્સ્ટ પસંદગી આપણે જોઈ રહ્યા છીએ. ભાવિન તરફથી લેવલ્સ ધ્યાનમાં રાખો 3,450, સ્ટોપ લોસ માટે 3,800 સુધીના ઉપરની તરફના લક્ષ્યાંક બતાવી શકે છે. રાહુલ, આપની પાસેથી જાણીએ પહેલી કંપની કઈ રહેશે વીકલી ટોપ પિક્સમાં જે તમે રેકમેન્ડ કરશો? તો પહેલી સ્ટોક અહીંયા રહેશે ઇન્ડિયન હોટેલ્સ. આપણે લગાતાર ઘણીવાર આપણે શોઝમાં ડિસ્કસ કરી ચૂક્યા છે ઇન્ડિયન હોટેલ્સ લાસ્ટ એકાદ મહિનાથી અને હજી બી મને લાગે છે કે ચાર્ટ સ્ટ્રક્ચર ઘણો જ સ્ટ્રોંગ છે. તમે વીકલી સ્કેલ જુઓ અને મંથલી સ્કેલ જુઓ ઘણો સ્ટ્રોંગ સેટઅપ જોવા મળ્યો છે. સ્ટોક લાઈફ ટાઈમની આસપાસ લાઈફ ટાઈમ હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે અને જે હિસાબે માર્કેટનું સેટઅપ છે અગેન્સ્ટ ધ માર્કેટ ટ્રેન્ડમાં સ્ટોક ચાલતો જોવા મળ્યો છે. તો સેટઅપ ઘણું સ્ટ્રોંગ છે. તો 778 ના સ્ટોપ લોસ સાથે 835 ના લક્ષ્ય માટે ઇન્ડિયન હોટેલ મારી લેવાની પહેલી સ્ટોક પિક રહેશે. ઓકે, તો ઇન્ડિયન હોટેલ્સનું કાઉન્ટર રાહુલ તરફથી 778, સ્ટોપ લોસ 835ના લક્ષ્યાંક બતાવી શકે છે. ગઈકાલે માર્કેટના આટલા ઘટાડામાં જ્યાં 52 વીક્સ હાઈ જોવા મળ્યા હતા F&O ગેઇનિંગ કાઉન્ટર ઇન્ડિયન હોટેલ્સ, ત્યાં ફર્સ્ટ રેકમેન્ડેશન રાહુલ તરફથી જોઈ રહ્યા છે. વિનય, આપની પાસેથી જાણીએ પ્રાઇવેટ બેંક્સમાંથી ફેડરલ બેંક પર તમારી પસંદગી હતી, હવે બીજું કાઉન્ટર કયું રહેશે? મારા તરફથી બીજું કાઉન્ટર એક મિડ કેપ આઈટી કંપની રહેશે. તો માસ્ટેક એનું નામ છે. સ્ટોક એક ઓલ ટાઈમ હાઈની બાજુમાં ટ્રેડ કરી રહ્યો છે અને અત્યારે જેટલું પણ માર્કેટમાં કરેક્શન જોયું આપણે એક 11% જેટલો નિફ્ટીમાં ફોલ જોયો અને મોસ્ટ ઓફ ધ સ્ટોક્સ વર કમિંગ ડાઉન બટ ધીસ વોઝ ધ સ્ટોક વિચ વોઝ એકચ્યુઅલી હોલ્ડિંગ વેરી સ્ટ્રોંગ અને એના 52 વીક હાઈના ઓલ ટાઈમ હાઈની આસપાસ આ સ્ટોક એ સર્વાઈવ થઈ ગયો અને હવે એક ફોલોઅપ આવી રહ્યું છે અને એક ડે બાય ડે આપણે જોઈએ છે કે એક નવા હાઈસ બનતા જાય છે. તો માસ્ટેક મને ઘણો સારો લાગી રહ્યો છે મિડ કેપ આઈટી સ્પેસમાંથી. આ સ્ટોકમાં આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહેશે એવી મારી એક્સપેક્ટેશન્સ છે અને ટેકનિકલ સેટઅપ ઘણો કન્વિન્સિંગ છે અને એક લોંગ ટર્મ ચાર્ટ્સ પર પણ હું બ્રેકઆઉટ જોઈ રહ્યો છું. તો આ બધા જ રેશનલ્સને કન્સિડર કરતા મને લાગે છે કે માસ્ટેકમાં એક પોઝિશન બનાવી શકાય છે. 1 થી 2 મહિના માટે તમે માસ્ટેકને એક્યુમ્યુલેટ કરી શકો છો. 3220 થી લઈને 3100 ના લેવલમાં બે ભાગમાં તમે બાય કરી શકો છો. 3050 નો એક સ્ટોપ લોસ રિકમેન્ડ કરીશ ને અપસાઇડમાં મને લાગે છે કે 3475 ના ટાર્ગેટ તમે ઇમિડિયેટલી જોઈ શકો છો. તો માસ્ટેક લિમિટેડ મારી પસંદગી રહેશે મિડ કેપ આઈટી કંપની અને 3475 નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ 3050 નો રહેશે અને બે ભાગમાં લેવાનું રહેશે. 3220 ફર્સ્ટ રેન્જ અને 3100 બીજી રેન્જ. ઓકે, તો માસ્ટેક માટે પણ તબક્કાવાર તમારું રોકાણ કરી શકો છો. 1 થી 2 મહિના માટેનું એક પોઝિશનલ વ્યૂ છે. ખાસ સમયગાળો તમે ધ્યાનમાં રાખજો. 3050નો સ્ટોપ લોસ છે, 3475ના ટાર્ગેટ બતાવી શકે છે મિડ કેપ આઈટી માસ્ટેક. ભાવિન, એલ&ટી પર તમે ફર્સ્ટ રેકમેન્ડેશન આપ્યું હતું, હવે બીજી કંપની કઈ રહેશે? બીજી કંપની છે એ છે ટાઇટન છે. ટાઇટનને ઘણા વખતથી આપણે જોઈએ છે એક બહુ હેલ્ધી કરેક્શન બતાવી દીધું છે. મલ્ટાઈ સપોર્ટ્સ છે, મલ્ટાઈ મંથ સપોર્ટ છે. અત્યારના અહીંયા એને 3,100 થી 3,200 ના જે ઝોન છે ત્યાં 3,250 પાસે ટ્રેડ કરી રહ્યો છે. મને એમ લાગે છે કે આ સ્ટોકે અહીંયા એક બેઝ બનાવી દીધું છે અને જ્યારે બી આ લેવલ આવે છે ત્યાં સપોર્ટ બેઝડ બાઇંગ આવી જાય છે. વીકલી સ્કેલ પર બી આમાં અત્યારના એક સારા એવા સપોર્ટ પર છે અને રિટ્રેસમેન્ટનો બી એક સારા એવા લેવલ આવી ગયા છે અત્યારના. એટલે મને એમ લાગે છે કે આઈ થિંક ધીસ ઇઝ લો રિસ્ક ટ્રેડ. ઉપરમાં આપણને સારા એવા લેવલ્સ જોવા મળી શકે છે. એટલે આમાં ટાર્ગેટ આપણે રાખવું 3,550 નો અને સ્ટોપ લોસ મેન્ટેન કરવો છે 3,135. ઓકે,
તો અહીંયા સૌથી પહેલાં તો ટાઇટનના લેવલ્સ જાણીએ. ટાઇટન પર ભાવિની તરફથી પસંદગી છે 3135 સ્ટોપ લોસ અને 3550ના ટાર્ગેટને તમારે ધ્યાનમાં રાખવાનું છે કંપની ટાઇટન માટે. રાહુલ, આપની પાસેથી હવે જાણીએ સેકન્ડ રેકમેન્ડેશન ઇન્ડિયન હોટેલ્સ બાદનું ક્યાં રહેશે? તો સેકન્ડ સ્ટોક છે અગેન કન્ઝ્યુમર સ્પેસમાંથી એસીનો સ્ટોક આપણો વોલ્ટાસ. આપણે વોલ્ટાસનો ચાર્ટ જોયો તો તે ઘણો સ્ટ્રોંગ ચાર્ટ જોવા મળ્યો છે, થોડુંક કરેક્શન જોવા જરૂર મળ્યું છે. મને લાગે છે કે વોલ્ટાસનો સ્ટોક પણ મારા ખ્યાલથી બેઝ બનાવતો જોવા મળ્યો છે 1600, અને મને લાગે છે 1630નો સ્ટોપ લોસ વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ ધ કરંટ માર્કેટ પ્રાઇસ. તો રિસ્ક વર્સિસ રિવોર્ડ ઘણો ફેવરેબલ થઈ શકે છે. તો 1630ના સ્ટોપ લોસ સાથે લોંગ કરવાની ભલામણ રહેશે અને ટાર્ગેટ રહેશે 1740. ભાવિન, આપની સાથે હવે શરૂઆત કરીએ. L&T અને ટાઇટન બે કંપનીઓ પર તમે પસંદગી આપી, લેવલ્સ પણ જણાવ્યા, તો હવે થર્ડ કાઉન્ટર કયું રહેશે? જે છે બહુ જ સારા સ્પેસમાંથી છે, જે છે એ ફાર્મા સ્પેસ છે. અને સ્ટોકે સ્લો એન્ડ સ્ટેડી મૂવ આપણને બતાડેલો છે. કંપનીનું નામ છે લોરસ લેબ્સ. સ્ટ્રક્ચર બહુ જ સારું છે અને મને એમ લાગે છે કે હવે આ એક બહુ મોટા બ્રેકઆઉટ માટે તૈયાર થઈ ગયો છે. સ્ટોક 514 પાસે ટ્રેડ કરી રહ્યો છે અને વીકલી અને મંથલી સ્કેલમાં બી બહુ જ સારી એવી સ્ટ્રેન્થ દેખાડેલો છે આ સ્ટોક. એટલે લોરસ લેબમાં ખરીદારી કરવી જોઈએ. 514નો અત્યારના લેવલ ચાલી રહ્યો છે. સ્ટોપ લોસ 498નો રાખવો જોઈએ. ઉપરમાં 550ના ટાર્ગેટ જોવા મળે છે. ઓકે, ફાર્મા સ્પેસમાંથી લોરસ લેબ્સ પર એક પસંદગી ભાવિન તરફથી, જ્યાં 498 સ્ટોપ લોસ તમારે રાખવાનો છે અને ઉપરની તરફ 550 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે લોરસ લેબ્સ. ત્યારબાદ રાહુલ, આપની પાસેથી જાણીએ ઇન્ડિયન હોટેલ્સ અને વોલ્ટાસ બે કંપનીઓ તમે જણાવી છે. થર્ડ કાઉન્ટર કયું રહેશે? તો મારા ખ્યાલથી જે હિસાબે આપણે સિમેન્ટ સ્ટોક્સના અંદર થોડું પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે છેલ્લા 2 દિવસના અંદરથી, તો એમાંથી મેં ગ્રાસિમ પિક કર્યો છે, પ્રોક્સી ટુ પ્લે અલ્ટ્રાટેક. તો ગ્રાસિમના ચાર્ટ્સ પણ જોઈએ તો મારા ખ્યાલથી 2480ના લો બનાવ્યા બાદ સ્લોલી એન્ડ સ્ટેબિલી આપવું જોવા મળે છે. ગઈકાલના સેશનમાં પણ લોંગ્સ બિલ્ડ થતા જોવા મળ્યા હતા અને આજના સેશનમાં પણ સારી મોમેન્ટમ જોવા મળી છે. તો મને લાગે છે ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે અને મલ્ટિપલ ટાઈમ્સ આ 2480થી બાઉન્સ બેક જોવા મળ્યું છે સ્ટોકના અંદર. તો મને લાગે છે કે 2550ના સ્ટોપ લોસ સાથે 2750ના લક્ષ્ય માટે ગ્રાસિમ લોંગ કરવાની મારી થર્ડ કાઉન્ટર રહેશે. ઓકે, તો ગ્રાસિમ પર થર્ડ કાઉન્ટર અને પસંદગી આપણે રાહુલ તરફથી જોઈ રહ્યા છીએ. લેવલ્સ જાણીએ. 2550 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનું છે અને ઉપરની તરફ 2750ના ટાર્ગેટ બતાવી શકે છે ગ્રાસિમ. વિનય, આપની પાસેથી જાણીએ હવે ફેડરલ બેંક અને મેસ્ટેક બેન્કિંગ અને આઈટી બાદ હવે કયું સેક્ટર છે, એની કઈ કંપની? મારા તરફથી ત્રીજું સેક્ટર રહેશે, એ રહેશે હેલ્થકેર સેક્ટર. હેલ્થકેર સેક્ટરમાંથી એક સ્ટોક છે કિમ્સ કરીને, KIMS, જેનું આખું નામ છે ક્રિષ્ના ઇન્સ્ટિટ્યુશન ઓફ મેડિકલ સાયન્સ, જેનો સ્ટોકનો ભાવ 590 594ની આસપાસ ચાલી રહ્યો છે. આ સ્ટોકે પણ એક જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે અને એનો ટેકનિકલ સેટઅપ ખાસો કન્વિન્સિંગ લાગે છે. એક મલ્ટી વીક બ્રેકઆઉટ આવ્યો છે અને સ્ટોક એના 52 વીક હાઈ, ઇનફેક્ટ ઓલ ટાઈમ હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો એક ખાસી રેઝિલિયન્ટ મૂવ આ સ્ટોકે બતાવી છે અને હેલ્થકેર એઝ અ સેક્ટર પણ, ડાયગ્નોસ્ટિક અને હેલ્થકેર સેક્ટર પણ ઘણું સારું પરફોર્મ કરી રહ્યું છે. તમે જોશો કે વિજયા ડાયગ્નોસ્ટિક છે, લોરસ લેબ છે, કે એવા બધા સ્ટોક્સમાં કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સ, આ બધા જ સ્ટોક્સમાં એક સારી મૂવ છે અને બધા જ સ્ટોક એના 52 વીક હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. તો આખા સેક્ટરમાં એક સારી તેજી છે અને કિમ્સમાં એક હોસ્પિટલ કે એક હેલ્થકેર સેક્ટર કહી શકાય. તો કિમ્સમાં હું લોંગ કરવાની સલાહ આપીશ. એક અઠવાડિયા માટે આમાં વ્યૂ લઈ શકાય લોંગ સાઈડમાં. તો 594 590ની આસપાસ તમે ફર્સ્ટ રેન્જ લઈ શકો છો. 570ની બીજી રેન્જ રહેશે. એક ટ્રેડિંગ સ્ટોપ લોસ 1 વીક માટે 560નો રહેશે અને મને એવું લાગે છે કે નેક્સ્ટ ટાર્ગેટ આનો 634નો હોઈ શકે છે અપસાઇડમાં. તો 634ના ટાર્ગેટથી કિમ્સમાં લોંગ કરી શકાય. 560નો સ્ટોપ લોસ અને બાઇંગ રેન્જ રહેશે 590 ફર્સ્ટ રેન્જ અને 570 સેકન્ડ રેન્જ. ઓકે, તો અહીંયા પણ તબક્કાવાર રોકાણ કાઉન્ટર છે કિમ્સ ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ, 560 સ્ટોપ લોસ અને 634ના એક ટાર્ગેટ માટે. સ્ટોક્સ પર જે છે રેકમેન્ડેશન આપણે જાણીએ. રાહુલ, એક વ્યૂ ઇન્ડિયા વિક્સ માટે ખાસ કરીને લઈ લે, કારણ કે જે રીતે વોલ્ટાલિટી ઇન્ડેક્સ માર્કેટની એક સિચ્યુએશન, એક રિફ્લેક્શન આપણે જોતા હોઈએ છીએ, એના લેવલ્સ પણ ઘણા મહત્ત્વના આપણે બનતા જોઈ રહ્યા છીએ. તો હવે ઇન્ડેક્સ જે છે વિક્સની અગર વાત કરીએ તો ત્યાં કઈ રીતે તમારો વ્યૂ બનતો દેખાડી રહ્યો છે કે આ લેવલ્સ જે છે એક્સપેક્ટ કરી રહ્યા છો અને એ માર્કેટ માટે મહત્વના રહેશે ફોકસમાં? સો આઈ થિંક ઓબ્વિયસલી આપણે સોમવારે
મહારાષ્ટ્ર ઇલેક્શનનું રિઝલ્ટ પણ જોશો તો એના કારણે ઓબ્વિયસલી થોડું ઇનબિલ્ટ રહેતું હોય છે. તો વિક્સ મારા ખ્યાલથી વોલેટિલિટી ઓબ્વિયસલી અને એ છે અને પ્લસ બીજું ઓબ્વિયસલી લાસ્ટ ફ્યુ સેશન્સના અંદર નિફ્ટીના અંદર ઘણી વોલેટિલિટી રહી છે. તો મને લાગે છે કે 14.5ની વિક્સથી નીચે તૂટે એવું મુશ્કેલ લાગે છે નિયર ટર્મમાં મતલબ. અને પોસ્ટ ઇલેક્શન રિઝલ્ટ મારા ખ્યાલથી થોડીક કુલ ઓફ થતા જોવા મળશે પણ મારા ખ્યાલથી વોલેટિલિટી કન્ટિન્યુડ રહી શકે એમ છે. તો મારા ખ્યાલથી 14 અને 17ની વચ્ચે એક રેન્જના અંદર વિક્સ રહી શકે છે એવું મારું માનવું છે. 14 અને 17ની રેન્જ એક ખાસ કરીને જે રીતે મહત્વની ઇવેન્ટ હવે નેક્સ્ટ વીક આપણે જોશું કે એસેમ્બલી ઇલેક્શનના રિઝલ્ટ્સ જે જાહેર થશે એનું પણ એક રિએક્શન આપણને જોવા મળી શકે છે. તો એ સાથે જ હવે સમય થયો છે કે રજા લઈએ આ ખાસ રજૂઆતમાં. ખાસ કરીને વિનય, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ પહેલાં. જી, તો જે કઈ સ્ટોક્સ આજે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે ને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી રાહુલ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. આપણે જેટલા બી સ્ટોક્સનું ડિસ્કશન કર્યું કે મેં રેકમેન્ડેશન્સ આપી, મારી પાસે કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કે પોઝિશન્સ નથી એના અંદર. જી ભાવિન, આપના ડિસ્ક્લોઝર્સ. યસ ચાંદની, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી આપણે સેટઅપ્સને ડિસ્કસ કર્યા છે એમે અમારા ક્લાયન્ટ્સને પર્સનલી રેકમેન્ડ કર્યા હોય છે. જી વિનય, રાહુલ અને ભાવિન, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ આ રજૂઆતમાં આપની પસંદગી અને માર્કેટ પર વ્યૂ શેર કરી. તો હવે રજા લઈએ તે પહેલાં રિકેપ પર નજર કરી લઈએ. વિનય તરફથી જે સ્ટોક્સ છે વીકલી ટોપ પિક્સમાં, ફેડરલ બેંક સૌથી પહેલાં તો 1 થી 2 મહિના માટેનો વ્યૂ રાખજો અને 195નો સ્ટોપ લોસ છે, 224 અને 240ના લક્ષ્યાંક તમને બતાવી શકે છે. મિડકેપ આઈટી, મેસ્ટેક 3050, સ્ટોપ લોસ 3475ના ટાર્ગેટ માટે. કિમ્સ માટે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ અહીંયા 560નો સ્ટોપ લોસ છે, 634ના ટાર્ગેટ બતાવી શકે છે. ભાવિન તરફથી જે સ્ટોક્સ છે સૌથી પહેલાં તો એલએનટી 3450ના સ્ટોપ લોસ અને 3800ના લક્ષ્યાંક. ત્યારબાદ ટાઇટન માટે 3135નો સ્ટોપ લોસ, 3550ના ટાર્ગેટ અને છેલ્લે લોરસ લેબ્સ 498 સ્ટોપ લોસ અને 550ના ટાર્ગેટ. રાહુલ તરફથી જે સ્ટોક્સ છે સૌથી પહેલાં ઇન્ડિયન હોટેલ્સ 778નો સ્ટોપ લોસ, 835ના ટાર્ગેટ માટે. વોલ્ટાસ 1630નો સ્ટોપ લોસ, 1740ના લક્ષ્યાંક અને છેલ્લે ગ્રાસિમનું કાઉન્ટર 2550નો સ્ટોપ લોસ અને 2750ના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.